ભૂમિ ચૌહાણ. તમે આ નામ તો અમદાવાદનું જે પ્લેન ક્રેશ થયું તેની અંદર તમે સાંભળ્યું જ હશે. એ છોકરી એના ઘરેથી એના હસબન્ડને મળવા માટે જતી હતી. બટ ત્યાં તમે જુઓ તો ટ્રાફિકના ને એ વસ્તુના લીધે એ છોકરી ત્યાં 10 મિનિટ લેટ પડી. એને બહુ રિક્વેસ્ટ કરી, કેટલી વસ્તુ એને કરી, પણ એને છેલ્લે ના જ બેસવા દીધી. એના જે ડ્રીમ હતા, એનું જે એક મતલબ કે શું કહેવાય કે પહોંચવાનું એક ધ્યેય હતું, એ બધી જ વસ્તુ એ ટાઈમ માટે એને એવું થયું કે બધી જ વસ્તુ જતી રહી. પણ તમે એક વસ્તુ જુઓ કે જ્યારે છે ને કુદરતે તમારા માટે પ્લાન બનાવેલો હોય ને, ડઝન્ટ મેટર તમે ગમે તે કરો, એ તમને એ વસ્તુ થતા રોકશે જ. આજે તમે જો એ છોકરી માટે એ સમય તો એવો હતો ને કે કેમ આવું થયું, એ ટાઈમ માટે તો ભગવાનને કેટલી એને ગાળો પણ દઈ દીધી હશે. પણ રિયાલિટી તમે જુઓ તમે કે એ છોકરીનો સમય નહોતો, કુદરતે એને ત્યાં જવા ના દીધી. એટલા જ માટે કહું છું કે ઓલવેઝ ભગવાનના પ્લાનની અંદર છે ને બિલીવ કરો. આજે જે વસ્તુ તમને નથી મળી રહી ને, ધેટ ડઝન્ટ મીન કે તમારી સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે. સમહાવ ઇન ફ્યુચર તમે એ વસ્તુ માટે તમે ભગવાનને થેન્કફુલ થશો ને થશો જ. તો ઓલવેઝ બિલીવ ઇન ગોડ પ્લાન. ઓમ નમો નારાયણ.